પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજનો દિવસ 21મી જૂન 2024 અને શુક્રવારનો આ નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો, માટે પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ. આજનું પ્રોમિસ એ ગીતશાસ્ત્ર તેનો 55મો અધ્યાય અને 19મી કલમ. ગીતશાસ્ત્ર 55 અને 19. ઈશ્વર જે અનાદિકાળથી ન્યાયાસન પર બિરાજમાન છે, તે મારી પ્રાર્થના સાંભળશે અને જેઓની સ્થિતિમાં કંઈ ફેરફાર થતો નથી અને જેઓ ઈશ્વરથી બીતા નથી, તેઓને તે નીચા પાડશે. હવે બાઇબલમાં પ્રભુ ઈસુ વિશે ઘણી બધી ભવિષ્યવાણી કરવામાં આવી. જન્મ સંબંધી ભવિષ્યવાણી કરવામાં આવી, એ પરિપૂર્ણ થઈ. એમના મરણ ને ઉત્થાન વિશે ભવિષ્યવાણી કરવામાં આવી, એ પણ પરિપૂર્ણ થઈ. અને સ્વર્ગમાં પ્રભુ ઉત્થાન પામ્યા પછી ચડી ગયા અને પાછા લેવા આવવાના છે, એની ભવિષ્યવાણી થઈ છે, જે હજુ બનવાની બાકી છે, એ આપણે જાણીએ છીએ. હવે બાઇબલમાં પ્રકટીકરણનું પુસ્તક એ અંતના સમયમાં કઈ બાબતો બનશે એના વિશે પ્રભુ ઈસુએ યોહાનના શિષ્યને પાત્મસના બેટ પર જે સંદર્શન થયું, એમાં એ બધું લખવામાં આવ્યું છે. તો પ્રકટીકરણના પુસ્તક આધારે પ્રભુ ઈસુ ઉપર ગયા છે 40 દિવસ પૂરા થયા ત્યારે, અને એ પાછા આવવાના છે. હવે 2 પગથિયામાં પાછા આવવાના છે, 2 રીતે. પહેલી વાર જે આવશે એ ગગનમાં આવશે, જેને રેપ્ચ્યુર કહેવામાં આવે છે, ગગનગમન કહેવામાં આવે છે. એ વાદળામાં આવશે. અને જ્યારે આવશે ત્યારે જે લોકો વિશ્વાસ કરીને મરણ પામ્યા છે એમને ઉઠાડશે કબરમાંથી. અને જે લોકો એ વખતે એ દિવસે જીવતા હશે અને વિશ્વાસ કર્યો છે એમને નવા શરીર સાથે ઉપર લઈ જશે. આ પહેલો બનાવ. ત્યાર પછી 7 વર્ષનો જે ગાળો છે, એ 7 વર્ષના પૃથ્વી પરના ગાળામાં, પૃથ્વી પરના સમયમાં યહૂદીઓની ભારે સતાવણી થશે. યાકૂબનો સંકટનો સમય એ તરીકે બાઇબલમાં ઓળખવામાં આવે છે. અને એમાં ઘણી બધી તકલીફો આવશે, ખ્રિસ્ત વિરોધી આવશે, એ બધી બાબતો આવશે. યહૂદીઓને તકલીફ પડશે. બહુ શોર્ટમાં કહું તો, જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એના લોકને લઈને પૃથ્વી પર આવશે, પુનરાગમન, અને એ વખતે યહૂદીઓનો બચાવ કરવામાં આવશે. અને એ બચાવ કરતી વખતે આખી યહૂદી પ્રજા પ્રભુ ઈસુ ખ્રિસ્તને સ્વીકારશે, જે આજે નથી સ્વીકાર, પણ એ દિવસે સ્વીકારશે જેઓ જીવતા હશે. અને ત્યાર પછી પ્રભુ ઈસુ ખ્રિસ્ત શૈતાનને 1000 વર્ષ માટે બાંધી દેવામાં આવશે. અને 1000 વર્ષનું રાજ્ય કરશે પૃથ્વી પર. અને એ રાજ્ય જ્યારે કરશે ત્યારે ઘણા બધા એમાં શરીર સાથે જોડાયા હશે. શરીર સાથે, દાખલા તરીકે આ યહૂદીઓ છે જેઓનો બચાવ થયો છે, વિદેશીઓ જેઓએ યહૂદીઓને મદદ કરી હતી, એ લોકો છે. આ બધાના બાળકો થશે અને પૃથ્વી પર રેતીના કણ જેટલા એમના બાળકો થશે. અને એ બધા જ પ્રભુ ઈસુ ખ્રિસ્તને નહીં સ્વીકારે. ત્યારે છેલ્લો જે ન્યાયકાળ આવશે ને, ત્યારની વાતનું આ કલમ છે, છેલ્લો ન્યાયકાળ. ઈશ્વર જે અનાદિકાળથી ન્યાયાસન પર બિરાજમાન છે, તે મારી પ્રાર્થના સાંભળશે અને જેઓની સ્થિતિમાં કંઈ ફેરફાર થતો નથી. એટલે જેઓની સ્થિતિમાં કંઈ ફેરફાર થતો નથી એનો અર્થ કે જેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તને સ્વીકારતા નથી અને ઈશ્વરની બીક રાખતા નથી, તેઓને નીચા પાડશે, તેમને શિક્ષા કરશે. એવી બાબત અહીં આગળ લખવામાં આવી છે. ત્યારે છેલ્લો ન્યાયકાળ. હવે બાઇબલમાં ન્યાયાસન માટે 2 શબ્દો છે, બીમા અને ક્રીમા.
BEEMA, બીમાં એટલે ઇનામ, ગ્રીક ભાષાના શબ્દ પ્રમાણે, કે જ્યારે ગગનગમનમાં પ્રભુ ઈસુ આવશે ને આપણને લઈ જશે ત્યારે ઇનામ આપશે. આપણી સેવા સંબંધી, આપણા તારણ સંબંધી, પરીક્ષામાં પાર ઉતર્યા છે એના સંબંધી, આપણે સતામણી સહન કરી છે એના સંબંધી, આપણે સુવાર્તા પ્રચાર કર્યો છે એના સંબંધી એ ઇનામ જાહેર કરશે, ઇનામ આપશે. અને ક્રીમા એ છેલ્લો ન્યાયકાર, ત્યારે એ ક્રીમા એટલે શિક્ષા, અને એ વખતે શિક્ષા કરશે. જોકે આપણે જેવો વિશ્વાસ કર્યો છે એ ક્રીમાના સમયમાં આપણને કોઈ શિક્ષા થશે નહીં, કારણ કે આપણને તો ન્યાય થઈ ગયો છે ને આપણને તો પ્રભુની પાસે છે. પણ જેવો પ્રભુ ઈસુ ખ્રિસ્તને સ્વીકારતા નથી અને સ્વીકાર્યા વગર મરણ પામ્યા છે એવા લોકો, અને 1000 વર્ષના રાજ્યમાં જે લોકો સદે હતા અને એમને જે બાળકો થયા એમાંથી જેઓએ નહીં સ્વીકાર્યા હોય એવોના માટે આ વચન છે. એટલે આજે આ વચન દ્વારા પ્રભુ આપણને એક હિંમત આપે છે, દોરવણી આપે છે, ઉત્તેજન આપે છે કે આપણે તો પ્રભુ ઈસુ ખ્રિસ્તને સ્વીકાર્યા છે, પ્રભુનો આભાર. પણ જો કદાચ કોઈએ ન સ્વીકાર્યા હોય તો પ્રભુ ઈસુ ખ્રિસ્તને સ્વીકારી લઈએ એ બાબત આપણને બતાવવામાં આવી છે. ત્યારે પ્રભુ આ બાબત સમજવામાં સહાય કરે. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે તમારો આભાર માનતા તમારા નામને ધન્યવાદ આપીએ છીએ કે આજે નવા દિવસની ભેટ તમે આપી અને આજનું પ્રોમિસને વચન સમજવામાં આત્માની દોરવણી આપો. તમે અમને લેવા આવવાના છો ને એ વિશ્વાસમાં અમે વૃદ્ધિ પામીએ એ વિનંતી અને પ્રાર્થના પ્રભુ ઈસુના નામે સાંભળો અને માન્ય કરો. આમેન.